જય ઝાલાવાડ, જય દ્વારકાધીશ, જય ઝાલાવાડ. બધા વડીલો, મિત્રો, સ્ટેજ ઉપર સાધુ સંતો, રાજકીય આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, સૌનું દિલથી સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમ ડાંગર સાહેબને લોકોએ ખૂબ સારું આયોજન કર્યું છે. આપણે પ્રેરણારૂપ કાર્યક્રમ છે બધા માટે. સમાજને આવા કાર્યક્રમની ખૂબ બધી જરૂર હોય છે. આવા અનેક કાર્યક્રમો થાય તો સમાજને ખૂબ એટલે અતિ જરૂર છે આવા શિક્ષણના કાર્યક્રમો બધાને. એટલે આમ ઘણા બધા પ્રસંગો યાદ આવે. આમ જોવા જઈએ તો ડાંગર સાહેબ આપણે પ્રસંગ કહું કે ભાઈ 0થી 9 નવડો આંકડાને ધક્કો મારે. નવડો આંકડાને ધક્કો મારે તો આંકડાએ પૂછ્યું ધક્કો શા માટે તું મને મારે? તો નવડાએ કીધું મોટો છું એટલે હું તને ધક્કો મારું જ ને. એટલે એમ પછી નવડા આંકડાને ધક્કો માર્યો, આંકડાએ સાંકડાને માર્યો, સાંકડાએ સગડાને માર્યો, સગડાએ પાંચડાને માર્યો, તગડાને માર્યો, ચોગડા એવી રીતે એકબીજાને બગડા એકડાને ધક્કો માર્યો. એકડાએ વિચાર્યું કે આ બધા એકબીજા ધક્કો મારે છે તો સારું આ ખરેખર પ્રેરણારૂપ નથી. એટલે આમ બહુ વિચાર જેવી વાત છે. વાતનો રંગ આની પર જ છે આખો. એટલે એકડાએ બુદ્ધિનું કામ કર્યું, એને જીરોને જોડે લઈ લીધો. એટલે જીવનમાં હંમેશા આવું કાર્યક્રમ કરવા, કાયમ એક નહીં પણ અનેક થઈને જીવશો તો ઘણા બધા આપણે કાર્યક્રમ સારા કરી શકીશું. એટલે આવા ઘણા બધા કાર્યક્રમો આપણે કરવા છે. રહી વસ્તુ સુરા દાદા, એ ખરેખર સમાજ માટે એક બહુ મોટી આજે એમની જન્મ જયંતિ છે. એટલે આપણે બધા દિલથી એમને વંદન કરીએ. અને આ સુરત દાદાએ જે ગોપાલક સમાજ માટે, ભરવાડ સમાજ માટે આખા રાજ્યમાં જે એમને કાર્યક્રમો કર્યા છે, જે એમને આખા રાજ્યની મંડળી રબારી ભરવાડ જેની માટે પ્રેરણારૂપ આપણે જે ના વિચારી શકીએ ના ભવિષ્યનો ભૂસો એવા એમને કાર્યક્રમ કર્યા છે. આપણે ખરેખર એ વારસો જાળવી રાખવો જોઈએ. સુરા દાદાનો વારસો બધા જાળવી રાખીશું તો જીવનમાં ઘણું બધું સારું થશે. એટલે આમ જોવા જઈએ તો મારે ડાંગર સાહેબ આપણે ખાસ એક વાત ધ્યાન દોરવી છે કે જેમ સુરા દાદા પછી આપણને વિચારોથી ચાલીએ છે ને, એમ ધાંગધ્રા હોય અથવા અન્ય તાલુકા ગમે ત્યાં જેમ વારસો તમે બીજા જાળવી શકો એમ તમે ધાંગધ્રા જિલ્લા તાલુકામાં આવા કાર્યક્રમ કરો છો તો હવે પછી તમારા પછીના 5 વારસદાર તમારે નીમવા પડે. જો તમે જેમ આપણે મિલકતમાં 7/12 કેમ વારસે કરાય છે, આપણો ધંધો હોય, જમીન હોય, તમે દીકરાને કેમ પેઢી પર બેસાડો છો, એમ તમે સારા વિચારોનો સારો વારસો કરવો તમારે બહુ જરૂરી છે. સારો વારસો કરશો તો જ તમારા જીવનની સફળતા મળશે. નકર આ ધાંગધ્રામાં જીવન ડાંગર બોલાતા કોઈ રોકશે નહીં. એવી જ રીતે હરેક ક્ષેત્રમાં તમે સારા કાર્ય કરતા હોય એમ બધાને નાનો મોટો કાર્યક્રમની વારસાની સીધી રીતે વારસાદાર બનાવવા જોઈએ. બાબાભાઈ એક વાત અમને કરતા સાઈડમાં કે 20 વર્ષથી હું કોઈ વક્તા તરીકે કામ જ નથી કરતો, મને બોલતા ના આવડે. આ ખરેખર એ છુપાઈ રહ્યા છે. એમને ખૂબ સારું બોલતા આવડે છે અને બોલવું જોઈએ. રહી વસ્તુ સમાજને ખરેખર શું જરૂર છે, સમાજને જોવા જઈએ ને તો સારા વક્તાઓની જરૂર છે. સમાજને એકદમ સારા વક્તાઓ એટલા બધા જરૂરી છે. પણ આપણા સમાજનો માઇનસ પોઈન્ટ છે વક્તાને દિલીપભાઈ. તમે ગમે ત્યાં જશો ને તો તમારામાં ખૂબ સારું જ્ઞાન છે, તમે ખૂબ એક્ટિવ છો, તમને હરેક ક્ષેત્રમાં તમને સારું બોલતા આવડે છે, પણ તમે વક્તા નથી. એટલે તમે જ્ઞાન શેર કેવી રીતે કરી શકો? તમે બીજી દુનિયા હારે તમે જોડાશો ક્યારે? તમે બીજી દુનિયા જોડે તમારે જોડાવવું છે. તમારે વાતો તો એને વાર્તાલાપ કરશો, આપ લે કરશો તો જ તમારો વિકાસ થાય. હવે એની માટે તમારે વક્તા બનવું બહુ જરૂરી છે. એટલે ઘણી વાર એવું થતું હોય કે આપણે જાહેર મંચ ઉપરથી ના બોલી શકતા હોય. એની માટે દીકરીઓને, બહેનોને ખાસ વિનંતી કે તમારા લોકોને સ્કૂલમાં, ક્લાસમાં જ્યાં બી ભણતા હોય તમારે નાનું મોટું પહેલા 5 મિત્રો જોડે, 25 મિત્રો જોડે એમ સ્કૂલના મંચ ઉપરથી સારા વક્તા તરીકે નિર્માણ થવું બહુ જરૂરી છે. તમે પોતે અત્યારે બેઠેલા છો, તમે પોતે તમારો વિચારો પોતાની જગ્યા ઉપર કે તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં કે તમારા ફેમિલીમાં સારા વક્તા કોણ? તો તમે નજર મારશો તમને ખ્યાલ આવશે કે 0. એટલે આ બહુ ચિંતાનો વિષય છે. રહી વસ્તુ સવાર સાંજ બેઠતા ઉઠતા સમાજ માટે એક સંકલ્પ કરવો જોઈએ બધાને. સમાજ માટે કંઈ જોતું નથી કોઈ પાસે 5-25 જોતા નથી. પણ સાંજે ઉઠતા બેઠતા જાગતા તમને જ્યારે બી એક પલ મળે 1 મિનિટ માટે સમાજ માટે તમારે ચિંતન કરવું જોઈએ કે આપણે ક્યાં છીએ, આપણો સમાજ ક્યાં છે, આપણે ક્યાં છીએ, આપણો સમાજ ક્યાં છે. આનું ચિંતન તમારે કરવું બહુ જરૂરી છે. આ ચિંતન નહીં કરો તો સમાજ આના દિશામાં ભટકતો જ રહેશે. એટલે બધા વડીલોને, ભગવાનને બધા દિલથી પ્રાર્થના કરીએ કે બધા નાના મોટા કંઈક આવું ચિંતન કરતા થાવ તો સમાજ વહેલી તકે બહુ સારી જગ્યાએ પહોંચી શકે છે. તમારા ઘરના ફળિયામાં એક ગાય બાંધી હોય છે, ગાય એક ફળિયામાં ગાય બાંધ્યો મેહુલભાઈ, તો ગાય જો તમારા આખો પરિવાર એની ઉપર નીપતો હોય, એક ગાય ઉપર આખો પરિવાર નીપતો હોય
તો એક શિક્ષિત દીકરો આખા કુટુંબ એની ઉપર નિર્ભર. તમારે શિક્ષિત એક દીકરો સારી પોસ્ટ ઉપર હશે તો એનો પરિવાર પણ કુટુંબ આખું એની ઉપર નિભશે. એટલે બહુ ભણવું જરૂરી છે. ભણશો તો જ આ દુનિયા જીતી શકાશે ને ક્યારે તમે જીતી શકશો નહીં. પ્રેમથી જીતશે. પ્રેમ વગર આ દુનિયામાં કોઈ માણસ કોઈને જીતી શકતું નથી. એનો જીવતું જાગતું ઉદાહરણ આપણે કાળુભાઈ ભરવાડ, ગરજીયા ગામ, પાલીતાણામાં બધાએ આખો વિડીયો નિહાળો, બધાએ નાના મોટા કાર્યક્રમ સારી રીતે બધા માણ્યા છે. એટલે પ્રેમ વગર જીત નથી. એટલે બને ત્યાં સુધી નાની મોટી પ્રેમની ભાષામાં જ રહેવું બધાને. એનું એક ઉદાહરણ તમને આપું કે દાખલા તરીકે અમારે કોઈની જોડે વ્યવસાયની વાત કરીએ, આપણે કોઈની જોડે 12 લાખ રૂપિયા લેવાના થાય છે, સામેવાળે 2 લાખ રૂપિયા ના આપ્યા, 2 લાખ ભૂલી ગયા, 2 લાખ આપણે ભૂલી. પ્રેમમાં 80% ફાયદો, જીતમાં 20% ફાયદો છે. એનું તમને ઉદાહરણ આપું છું કે 2 લાખ પેલા આપણે, અને આપણા સમાજમાં જે માઇનસ હોય તો પે કે મારા 12 લાખ તો પેલા મને પૂરા, ખરેખર 2 લાખ ભૂલે છે ને, 2 લાખ તો 2 લાખ 20 લાખ લઈને આવે, વર્ષે આવે, 4 વર્ષે આવે, 5 વર્ષે આવે, 4 નવા સંબંધો લઈને આવે. એના જીવતા જાગતા ઉદાહરણ અમે પોતે છીએ. જતું કરવાવાળો માણસ કાયમ જીતે છે. એટલે જીવનમાં પરિવાર હોય, ધંધો હોય, ગમે ત્યાં બાંધછોડ કરવી જીવનનો એક પાઠ છે. તમે બાંધછોડ નહીં કરો તો જીવનમાં તમે ક્યારેય નહીં જીવી શકો. જિંદગી માણસનું કોઈ જીવન હોતું જ નથી, જતું કરવાવાળાનું જ જીવન હોય છે. એટલે આવા આપણે જોવા જઈએ તો ઘણા બધા કાર્યક્રમો આપણે સમાજના થતા હોય છે. અને આપણે ક્યાંક ને ક્યાંક બધા, અને શિક્ષણમાં વર્ગમાં તમે જાઓ, ભણવા જાઓ છો તો એમાં તમારે કોઈ ભેદભાવ હોય છે? શિક્ષણ તમે ગ્રુપમાં બેસો ત્યાં જ્ઞાતિનો કોઈ વાળો નથી હોતો. એટલે શિક્ષણ થકી જ માણસ ઉજળું ભવિષ્ય બનાવતો હોય છે. એટલે બને ત્યાં સુધી આપણે શિક્ષણના સારા કામ કરવા. બીજા માટે જે જીવતો હોય, બીજા માટે જીવતો હોય એને સન્માન આપવું જોઈએ. બીજા માટે જીવતો એને સન્માન આપવું જોઈએ. પણ આપણે એની પર અપરાધ કરીએ છીએ. આપણે જે બીજા માટે જીવતો હોય, જાહેર જીવન માટે જીવતો હોય એવા માણસને તમારે સન્માન ખરેખર આપવું જોઈએ. પણ સમાજના ક્યાંક એવા અવગુણ છે કે એની ઉપર અપરાધ કરતા હોય એટલે સામેવાળા માનસિકતા મનોબળ તૂટતું હોય કે આ હારું ક્યાંક લગી કરવું. પણ ખરેખર તમારે એને સન્માન પાત્ર માણસો હોય એને સન્માન આપવું જોઈએ. રહી વસ્તુ કર્મ, માણસને જીવનમાં કરવું જોઈએ. કોણ શું બોલે છે, કોણ ક્યાં શું જાય છે એનાથી કોઈ મતલબ હોતો નથી આ દુનિયાને. તમને પોતાને સાંજ સવારે ઉઠતા બેઠતા જાગતા ખબર જ હોય છે કે આજે મેં દિવસમાં શું સારું કામ કર્યું, મેં શું સારું કર્મ કર્યું. એટલે આપણે ભગવાન આપણા કાર્યક્રમની નોંધ લે છે કાયમ માટે. એટલે બને ત્યાં સુધી સવારે દિવસ દરમિયાન હરેક માણસે ખોટું બી કર્યું હોય ને તો બી એને ખબર હોય છે કે આજે ખોટું થયું મારું. રહી વસ્તુ સમાજને, ને બાબાલાલ, 2 આંખો ને 4 આંખો હોય છે. સમાજમાં 2-4 આંખો હોય. તમે સાહેબ ગમે એટલું ખરાબ કામ બી કર્યું હોય, સારું કામ કર્યું, સમાજ એની નોંધ લે છે. એટલે તમે સારું કામ કર્યું છે ને તો દુશ્મન તમારી નોંધ લેશે. દિવસ દરમિયાન 10 જગ્યાથી તમે ટીકા કરતો હોય છે કે આ ભાઈ આવો, પેલા ભાઈ આવો, આ ભાઈ ફલાણા ભાઈ આમને તેમ, પણ એને સાંજ પડતા સવાર પડતા એક વાર તો વિચાર આવશે કે સારું કામ તો સારું જ કરે છે. એટલે સમાજને 2 આંખો ને 4 આંખો હોય છે. એટલે ડાંગર સાહેબના ધાંગધ્રાની ટીમને એકવાર ફરીથી અભિનંદન પાઠવીએ.